નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.3 જોવાના છીએ. વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક સમજ્યા છો એવું થશે. પહેલું, નીચેની સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો. બરાબર. પહેલી સંખ્યા છે 678 678 છે. કઈ રીતે લખવાની પહેલાં બતાવી દો. પહેલાં બરાબર કરીશું. આપણે પહેલો છગડો લખીશું, પછી થોડી સ્પેસ આપવાની, પછી વત્તા અહીં સાતડો છે તો સાતડો કરી દઈશું, વત્તા આઠડો કરી દઈશું. આટલું તો તમને બધાને આવડે છે. હવે ગુણ્યા ઘાત સ્વરૂપે છે એટલે 6ના પાછળ કેટલા અંક છે તો 1 અને 2, તો 10ની 2 ઘાત કરી દેવાની. પછી ક્રમશઃ એક એક ઘાત ઘટાડી દેવા. 7ના પછી કેટલા અંક છે તો 1 છે, તો 10ની 1 ઘાત કરી દેવાનું. ગુણ્યા અહીં 8ના પાછળ કહ્યું છે કશું નથી, તો 10ની 0 ઘાત કરી દેવાની. કરવાનું એમ છે કે 10ની 2 ઘાત, પછી 1 અને પછી 0. આ જવાબ આવી ગયો. એકદમ ઇઝી છે. ચલો બીજો ગણીએ એટલે તમને શ્યોર આવડી જશે. 4958 છે. તો મેં તમને શીખવાડ્યું એમ પહેલો ચોગડો, પછી વત્તા કરી 9, પછી 5 અને પછી 8. કંઈ નહીં, ગુણ્યા 10ની ચોગડા પછી કેટલા છે 1 2 3, તો 10ની 3, પછી ઘટાડવાની 10ની 2, 10ની 1, 10ની 0. ઓકે, આ જવાબ આવી ગયો. ચલો ત્રીજો જોઈએ. 87,654. એ જ સિસ્ટમથી ગણવાનું છે. પહેલાં આઠડો લખવાનો, વત્તા સાતડો લખવાનો, વત્તા છગડો લખવાનો, વત્તા પાંચડો લખવાનો, વત્તા ચાંગડો લખવાનો. 10ની કેટલી? આઠડા પછી 1 2 3 4, તો 10ની 4, 10ની 3, 10ની 2, 10ની 1 અને 10ની 0 આવી ગયો. ઓકે, ચલો ચોથો જોઈએ. 2 3 4 5 6 અને 7, તો વધારે રકમ હોય એમાં આપણને કંઈ ફરક ના પડે. 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7. એ 2ના પછી કેટલા અંક છે 1 2 3 4 અને 5, તો 10ની 5, એક એક ઘટાડો 10ની 4, 10ની 3, 10ની 2, 10ની 1 અને 10. ઓકે, આ રીતે પૂરું થાય. ચલો પાંચમો જોઈ લઈએ. 37 65 345. એ જ સિસ્ટમથી ગણવાનું છે. તગડો વત્તા સાતડો વત્તા છગડો વત્તા પાંચડો વત્તા તગડો વત્તા ચોગડો વત્તા પાંચડો. જો 1 2 3 4 5 અને 6 અંક હોય તો 10ની 6, 10ની 5, 10ની 4, 10ની 3, 10ની 2, 10ની 1 અને 10ની 0 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લખ્યું આપણે એ ઘાત સ્વરૂપે લખેલું છે. ઓકે, ચલો એનાથી તદ્દન વિરુદ્ધ આપેલું છે. નીચે આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. એટલે ટોટલ વિરુદ્ધ છે. બરાબર છે. તો જુઓ, આવું અહીં ડાયરેક્ટ જ જવાબ લખી દઉં છું. બરાબર. જો 10ની 4 ઘાત, 10ની 3 ઘાત, 10ની 2 ઘાત, 10ની 1 ઘાત અને 0, તો પહેલો છગડો, પછી તગડો, પછી એકડો, પછી આઠડો, પછી બગડો. 63,182. આના કરતાં વિરુદ્ધ થયું. ચલો બીજો જોઈએ. નવડો, પછી સાતડો છે, પછી એકડો છે, પછી તગડો છે, પછી છગડો છે, પછી ચોગડો છે.
97, 13 અને 64. પછી આઠડો છે, બગડો છે, છગડો છે, ચોગડો છે, તગડો છે અને છગડો છે. ઓકે, ચલો ચોથી લખીએ. તો અહીં લખી દઉં છું, બરાબર. 9, 4, 2, 8. 9, 4, 2, 8. આવડે કે ના આવડે? આવડે. પણ કેમ ભૂલ છે? આવું લખ્યું તો ભૂલ છે. કેમ? ઉતાવળમાં જો આવું લખશો તો ભૂલ પડશે. જુઓ, કારણ કે અહીં 10ની 5 ઘાત છે, અહીં 10ની 3 છે, વચ્ચે કંઈ આપ્યું નથી. પછી અહીં ક્રમશઃ 2 છે, પછી વચમાં એક અહીં પણ નથી આપ્યું. જો આવું લખી દીધું, આ મેં તમને ઉતાવળમાં સમજાવવા માટે લખ્યું, કારણ કે તમે સ્પીડમાં આવું લખી દેશો, મને ખ્યાલ છે. તો આ રીતે ના લખાય. અહીં કઈ રીતે લખાય જુઓ. ચોથાનો જવાબ ભૂલ છો. આ તો ખાલી હું તમને સમજાવવા લખ્યો. અહીં નવડો લખ્યો. હવે અહીં તમે જુઓ તો 10ની 5 ઘાત પછી 10ની 3 ઘાત છે, તો 10ની 4 ઘાત આપેલી નથી તો 0 કરી દેવાનો. પછી 10ની 3 ઘાત તો 4, 10ની 2 ઘાત તો 2, પછી 10ની 1 ઘાત એ નથી આપ્યો તો 0 કરી દેવાનું. અને પછી આઠડો. આ ખાસ ધ્યાન આપવાનું છે. 90, 42, 08. તો આ ચોથામાં આ ના લખતા, આ લખજો. ઓકે, આ તમને ખાસ સમજાવવા માટે કર્યું. હવે અહીં જુઓ, અહીં તમને આવડી જશે. અહીં 10ની 5 છે, 10ની 4 છે, એટલે 4 અને 8 લખી દઈએ આપણે. હવે અહીં જુઓ, 10ની 3 નથી આપી તો અહીં 0 કરી દઈએ. 10ની 2 આપી છે તો 3 તો બરાબર છે. 10ની 1 નથી આપી તો 0 કરી દઈએ અને 1 કરી દઈએ. ઓકે, તો 480, 301. હંમેશા એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે ઉતરતા ક્રમમાં લખવાનું છે. ઉતરતા ક્રમમાં કોઈ અક્ષર, સપોઝ કે 10ની 5, 10ની 4, 10ની 3 નથી તો એ 0 મૂકી દેવાનો. બરાબર. આ પરીક્ષામાં ભૂલ થશે એટલે મેં આ તમને કરાવ્યું. એટલે ખાસ ધ્યાન તમારે અહીં આપવાનું છે. હવે શું કહે છે? નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે કઈ રીતે? તો 10ની ઘાતમાં લખવાનું. તો અહીં જોઈએ તો અંક લેવાનો. તો અહીં પહેલું લખીએ 4000, તો 1, 2 અને 3 શું છે? તો 4 ગુણ્યા 10ની 3 ઘાત. કારણ કે 3 શૂન્ય છે એટલે 3 ઘાત. અહીં 9 ગુણ્યા 10ને કેટલા મીંડા છે? 1, 2, 3, 4, તો 10ની 4 ઘાત. અહીં 6 ને કેટલા મીંડા છે? તો 6 ગુણ્યા 1, 2, 3, 4, 5, 10ની 5 ઘાત. તો 6 ગુણ્યા 10ની 5 ઘાત. ચલો આ જોઈએ. તો અહીં જગ્યા છે તો અહીં લખી દઉં છું. 7 ગુણ્યા 1, 2, 3, 4, 5, 6 છે તો 10ની 6 ઘાત. અહીં 2 ને કેટલા મીંડા છે? તો 2 ગુણ્યા 10ની 1, 2, 3, 4, 5, 6, 7 છે. અહીં જુઓ, અહીં લોચા પડે. 4321. તો સાહેબ આ કઈ રીતે લખવાનું? તો પહેલી સંખ્યા પછી પોઈન્ટ તમારે મૂકી જ દેવાના છે, એટલું યાદ રાખવાનું. તો 4.321 ગુણ્યા અહીં પોઈન્ટ અહીં મૂકે એટલે 1, 2 અને 3, તો 10ની 3 ઘાત. ખ્યાલ આવી ગયો તમને? ચલો એ જ રીતે અહીં લખીએ. 7મું અહીં લખું છું. 6.9872. તો પોઈન્ટ પછી કેટલા ઓકડા છે? 4, તો 10ની 4 ઘાત. આઠડો અહીં લખી દઉં. 8માનું 8.91246 ગુણ્યા 10ની 1, 2, 3, 4, 5 ઘાત. તો 10ની 5 ઘાત કરી દેવાની. ખ્યાલ આવે તમને? એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં ગણીએ. તો 7.243689 કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, તો 10ની 6 ઘાત કરી દેવાનું. અહીં જુઓ, અહીંનું તો અહીં જ લખી દઉં. 2 પોઈન્ટ કેટલા છે? 678, પછી 1345, 1345 ગુણ્યા 10ની કેટલી થઈ? તો 1, 2, 3, 4, 5, 6, 7, તો 10ની 7 ઘાત થશે. એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. ચલો અહીં જુઓ. ચોથો દાખલો. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે વિદ્યાર્થી મિત્રો
આપણે જેમ આગળ ગણ્યું એમ 10ની ઘાતમાં જ લખવાનું છે, બરાબર? તો કઈ રીતે લખાય એવું તમને શીખવું છું. અહીં પણ વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપશો તો આવડી જશે. કઈ રીતે તમે જુઓ, અહીં છે 346.8, તો બરાબર. હવે પોઈન્ટ પહેલી સંખ્યા પછી જ મૂકી દેવાનું. 3 ચોગડો છગડો આઠડો, ચોગડો છગડો આઠડો ગુણ્યા વિદ્યાર્થીઓ પોઈન્ટ ડાબી બાજુ કેટલા અંક જોયો? તો 1 અને 2. અહીં તો હતો 1 અને 2, તો એટલા 10ની ઘાત કરી દેવા, તો 10ની 2 ઘાત. ચલો બીજો જોઈએ, 49.53, તો પોઈન્ટ ક્યાં મૂકવાનો? પહેલાં પછી જ મૂકી દેવાનું. તો 4.953. કેટલા પોઈન્ટ ખસે આપણે? તો અહીંથી અહીં ખસે, એટલે 1 પોઈન્ટ ખસે, તો 1 લખી દેવાનું. ચલો પછી છે 6196.4, તો પોઈન્ટ તો મૂકી જ દેવાનો. 6.196 ગુણ્યા 10ની કેટલા પોઈન્ટ ખસ્યા? 1 2 અને 3, તો 10ની 3 ઘાત મૂકી દેવાનું. બોલો ઇઝી છે કે નહીં? ચલો ચોથો જોઈ લઈએ. અહીં લખી દઉં. ચલો 6 પોઈન્ટ આટલા 72 15 4, 72 15 4 ગુણ્યા 10ની કેટલા પોઈન્ટ ખસ્યા? 1 2 3 4 ખસ્યા, તો 10ની 4 ઘાત કરી દેવાનું. એ જ રીતે 3.98 ગુણ્યા 10ની કેટલા પોઈન્ટ ખસ્યા? 1 અને 2. આ 1 અને 2 ખસ્યા, તો ઉપર કેટલા લખી દેવાનું? 2 પોઈન્ટ લખી દેવાનું. વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી. તમે જેટલા પોઈન્ટ ખસો છો એટલા પોઈન્ટ લખવાના છે. ઓકે, ચલો આગળ દાખલો જોઈએ. હું નવું પેજ લઈ લઉં. હવે અહીં શું કહે છે થોડું ધ્યાનથી જોજો. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. ઉપરના જમજ છે, આ 10ની ઘાતમાં છે. જો પહેલું કઈ રીતે લખાય શીખવાનું. અહીં શું કરવાનું છે? પહેલું 4.95, મીંડાને નહીં લખવાનું, ગુણ્યા 10ની કેટલા પોઈન્ટ ખસ્યા? 1 2 3 4 5 6 7 8 ખસ્યા, તો 10ની 8 ઘાત. ચલો બીજો જુઓ. અહીં તો 6 જ છે, તો 6.0 કરો અથવા 6 કરો, બધું એક જ છે. 10ની 1 2 3 4 5 6 7 8, તો 10ની 8 ઘાત. ચલો ત્રીજો જુઓ. 2.4965, 10ની એવું ગણો. 1 2 3 4 5 6 7, તો 10ની 7 ઘાત. ચલો ચોથો. 2.5 ગુણ્યા એવું ગણો. 1 2 3 4 5 6 7 8 9, તો 2.5 ગુણ્યા 10ની 9 ઘાત આવશે. ચલો પાંચમું જોઈએ. 2 ગુણ્યા કેટલા મીંડા છે એવું ગણો તમે, તો ખ્યાલ આવશે. આપણે ગણીએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10, તો 10ની 10 ઘાત. છઠ્ઠો. 2.678 ગુણ્યા 10ની કેટલી થાય છે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9, તો 9 ઘાત થાય છે. ઓકે, પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનું છે. હવે આ એવું જ છે, થોડું વળી ગયું છે, સીધું કરી દો. ઓકે, નીચે વિધાનોમાં દેખાતી સંખ્યાને પ્રમાણિત. આ સંખ્યાને પ્રમાણિતમાં લખી દેવાનું. આ બધું કંઈ જાણવાની જરૂર નથી. તો 3 ગુણ્યા 10ની કેટલા છે જુઓ. 1 2 3 4 5 6 7 8, તો 10ની 8 ઘાત. હવે અહીં કેમ મીટર પ્રતિ સેકન્ડ છે, તો અહીં આપણે મીટર પ્રતિ સેકન્ડ એકમ લખવાનું, એ નહીં ભૂલવાનું. ચલો બીજામાં કેટલું છે? તો 1.4 થશે. 1.4 ગુણ્યા 10ની કેટલી ઘાત છે, તો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9, એકમ મીટર છે, તો મીટર કરતી. અહીં જુઓ તો 1.353 ગુણ્યા 10ની 1 2 3 4 5 6 7 8 9, ઘન કિલોમીટર છે. આપણને શું વાંધો છે? જે લખ્યું હોય એ લખી દેવાનું. ઓકે, ચલો આ જોઈએ. તો અહીં 27 છે, તો 1.027 ગુણ્યા 10ની 3 ને 3 6 ને 3 9. શેમાં છે આ વસ્તી આપેલી છે, તો ભારતની વસ્તી એવું લખીશું.
બોલો વિદ્યાર્થી મિત્રો, આવડે કે નહીં? એકદમ આવડે અને ઇઝી આવડે. હવે વિડીયો તમારો સ્વાધ્યાય પૂરો થયો છે, ગમો તો તમારા લાઈક કરો અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને શેર કરો.